ભરૂચના જંબુસરની ઢાઢર નદીએ ભયજનક સપાટી વટાવી છે। બે કાંઠે વહેતી ઢાઢર નદીએ પાણી જે છે નદીના પાણી તે ગામમાં પ્રવેશ્યા છે। ઢાઢર નદીનો આકાશી નજારો સામે આવ્યો। ચારે તરફ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। ખેતરો જળબંબાકાર થયા છે। પાણી ફરી વળતા ખેડૂતોના ખેતીના પાકને મોટું નુકસાન છે। તો જ્યાં નજર કરો ત્યાં બસ પાણી જ જોવા મળશે। તો અનેક વિસ્તારો પાણીની અંદર ગરકાવ છે। ઢાઢર નદીના પાણી ગામડાઓમાં ઘૂસી ગયા છે। તો ભરૂચના આ દ્રશ્યો આપ જોઈ શકો છો। આ તરફ ખેડા શહેરમાં જ્યાં સ્થળ ત્યાં જળની પરિસ્થિતિ છે। તો આકાશી નજારો ખેડાનો સામે આવ્યો છે। ખેડા 4 દિવસથી પાણીની અંદર છે। ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ આ આકાશી દ્રશ્ય જોઈ રહ્યા છો। ખેડા શહેરમાં શેઢી નદીના પાણી ફરી વળ્યા છે અને જળબંબાકારની જે સ્થિતિ થઈ છે તેનાથી લોકોના ઘરને નુકસાન પહોંચ્યું છે, ખેતીને નુકસાન પહોંચ્યું છે। ઘર વખરી પણ પાણીની અંદર જ જોવા મળી રહી છે। તો જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। ખેડા અને ભરૂચના આકાશી દ્રશ્યો જે સામે આવ્યા છે તેમાં બસ એક જ વાત આમાં કોમન છે કે નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને બેઠી છે અને લોકોના ઘર ખેતર બધું જ પાણીની અંદર સમાઈ ગયું છે। તો એક તરફ ઢાઢર નદી, બીજી તરફ શેઢી નદી કઈ રીતે લોકોના ઘર સુધી પહોંચી છે તેના દ્રશ્યો છે। તો નદીઓએ કિનારા વટાવ્યા અને લોકોના ઘર સુધી પહોંચી ઘર વખરીને ખેતીને નુકસાન પહોંચાડ્યું છે। આ તરફ વડોદરામાં પૂર દરમિયાન ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ રહ્યા નિષ્ક્રિય। जी हाँ, તેવા આક્ષેપ લાગી રહ્યા છે। ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે ધારાસભ્યોના પણ ફોન ન ઉઠાવ્યા। ચીફ ફાયર ઓફિસર ધારાસભ્ય યોગેશ પટેલ, મનીષા વકીલ અને ચૈતન્ય દેસાઈના ફોન ન ઉઠાવ્યા। અમુક સમયે ફોન પણ સ્વિચ ઓફ કરી દીધાનો આક્ષેપ लाग्યો છે। તો તમામ ધારાસભ્યોએ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને પાર્થ બ્રહ્મભટ્ટ સામે કાર્યવાહી કરવા માટે માંગ કરી છે। કારણ કે ખરેખર જ્યારે જરૂર હતી ત્યારે ફાયર ઓફિસર, ચીફ ફાયર ઓફિસર હાજર જ ન હતા, કામે ન लाग्યા, નિષ્ક્રિય રહ્યા। આ ફાયર ઓફિસર છે કઈ એની આજે અમે મુખ્યમંત્રીને રજૂઆત કરેલી। મારી એકલાની નહીં, મનીષાબેને બી એને ફોન કરતી હતી તો બી એને ફોન નથી લીધા। એ રીતે ચૈતન્ય દેસાઈએ દેકોટાના ધારાસભ્યએ બી ફોન કરેલા, એના બી ફોન એને નથી લીધા। તો વરસાદને લઈને રાજ્યમાં થયેલ જાનહાનિના સમાચાર અને રાજ્યમાં વરસાદના કારણે છેલ્લા 2 દિવસમાં કુલ 10 લોકોના મૃત્યુ થયા છે। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં નદીના પ્રવાહમાં ડૂબી જવાથી એક વ્યક્તિનું મોત થયું છે। તો જામનગર શહેરમાં વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ જવાથી 2 લોકોના મોત થયા છે। ગઈકાલે રાજ્યના અલગ અલગ વિસ્તારમાંથી કુલ 584 વ્યક્તિઓનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું। આ તરફ 8707 લોકોનું સ્થળાંતર કરાયું છે। તો હાલ રાજ્યમાં કુલ 17 એનડીઆરએફની ટીમ, 27 એસડીઆરએફની ટીમ તેમજ આર્મીની 9 ટીમો તૈનાત કરાયેલી છે અને સતત તેઓ કામે લાગેલી છે। તો રાજ્યમાં મોતનો આંકડો, આ સાથે જ લોકો જે ફસાયેલા હતા તેમને સ્થળાંતર કરવામાં આવ્યું છે તે આંકડા પણ સામે આવ્યા છે। ગાંધીનગરથી જે કંટ્રોલ ટીમ છે તે સતત નજર રાખી રહી છે। તો રાજ્યનો જ્યાં પણ ખાના ખરાબી છે તેનો રેકોર્ડ રાખવામાં આવી રહ્યો છે। તો 800થી વધુ રસ્તાઓ અત્યારે ખસ્તા થઈ ગયા છે। તો સ્ટેટ હાઈવે પણ કેટલાક હજુ બંધ છે અને પંચાયતના માર્ગો પણ બંધ છે કારણ કે રસ્તા પર પાણીનો પહેરો છે। જામનગર શહેર તેમજ ગ્રામ્ય પંથકોમાં છેલ્લા 5 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। કેટલાક વિસ્તારોમાં મેઘરાજા આશીર્વાદ સ્વરૂપે વરસ્યા તો કેટલાક વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। 5 દિવસ બાદ આખરે જામનગર શહેર તેમજ જિલ્લામાં વરસાદે વિરામ લીધો અને ત્યારે ધીમે ધીમે વરસાદના કારણે અનેક લોકોની ઘરવખરી વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગઈ, નુકસાન પણ પહોંચ્યું છે। બીજી તરફ જામનગર શહેરના પંડિત નહેરુ માર્ગ पर आवेल मॉडर्न मार्केटना सेलारमा रहेली अंदाजित 65 જેટલી દુકાનો હજુ પણ પાણીની અંદર ગરકાવ છે।
તો ત્યારે અહીંના વેપારીઓ પણ કહી રહ્યા છે કે સરકાર તાત્કાલિક અસરથી સર્વે કરાવે, વેપારીઓને સહાય ચૂકવે. વરસાદ રહ્યા બાદ હજુ પણ મનપાના એક પણ કર્મચારી પાણીનો નિકાલ કરવા માટે નથી આવ્યા. જામનગર મનપાના ફાયર વિભાગ સિવાય કોઈ પણ અહીં આવ્યું નથી તે પ્રકારના આરોપ પણ લાગી રહ્યા છે. અત્યારે મોડર્ન માર્કેટમાં તમે જોઈ શકો છો કે છે ને ફૂલ પાણી આવી ગયું છે અને છે ને માણસોને ઘણું બધું નુકસાન થયું છે. માણસોને ઘણું બધું છે ને માલ સામાન અને જાનહાની પણ ઘણી બધી થઈ છે ને માણસોને છે ને પૈસાનું એ ઘણું બધું નુકસાન થયું છે. મોડર્ન માર્કેટમાં છે ને કમર સુધી પાણી આવી ગયું છે અને માણસોના સામાન અને એ બધું પણ પાણીમાં તણાઈ ગયું છે. પછી મોડર્ન માર્કેટમાં અહીંયા જોઈ શકો છો કે કેટલી કીચડ થઈ ગઈ છે, કેટલું પાણી આવે છે. દુકાન 25 વર્ષની અંદર રેકોર્ડ છે કે આટલું પાણી આવ્યું વધારે. 25 વર્ષ પહેલા આટલું પાણી પહેલા આવતું, આટલા સુધી પાણી ના આવતું. નોર્મલ તળિયા સુધી પાણી હોય, પાણીનો નિકાસ થઈ જાય. પણ આ વર્ષે તો એટલું આવ્યું છે, એક રીતે કુદરતનો પ્રકોપ અને એક રીતે કુદરતની મહેરબાની. પ્રકોપ એટલો છે માર્કેટની અંદર કે માર્કેટના ગળા સુધીનું પાણી. અત્યારે હાલ તમે જોઈ શકો છો કે ગળા સુધીનું પાણી. એટલે અમારા સેલરમાં જે તે દુકાનદારો કે દરેક દુકાનદારોના જે ફર્નિચર હોય, માલ સામાન રહી ગયો હોય, કારણ કે ઓલરેડી આ 3 દિવસની રજા ગઈ હતી એટલે બધા પોતપોતાની રીતે જરૂરી પૂરતી સગવડતા કરીને ઊંચા. જામનગર શહેર અને જિલ્લામાં જે રીતે છેલ્લા 5 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો હતો ને આખરે હવે મેઘરાજાએ ખમૈયા કર્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. પરંતુ 5 દિવસના વરસાદ બાદ પણ સ્થિતિ જેસે તેસેની જ જોવા મળી રહી છે. હાલ અત્યારે આપ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો, આ દ્રશ્યો છે જામનગરના પંડિત નહેરુ માર્ગ પર આવેલી આ જે મોડર્ન માર્કેટ છે. આ મોડર્ન માર્કેટના દ્રશ્યો છે જે હું આપને બતાવી રહ્યો છું. ચોક્કસ વરસાદે વિરામ લીધો છે, પરંતુ મોડર્ન માર્કેટના જે સેલરની અંદર અંદાજિત 65 જેટલી દુકાનો આવેલી છે. આ તમામ જે દુકાનો છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂકી છે. 7મ 8મની રજા હોવાના કારણે તમામ જે વેપારીઓ છે તેમને પોતાના વેપાર ઉદ્યોગ ધંધા બંધ કરી દીધા હતા. પરંતુ જે પ્રમાણે સૌરાષ્ટ્રની પરંપરા છે કે 10મ બાદ 11સથી આ દુકાનો ખોલતી હોય છે, પરંતુ આજે 12 થઈ ચૂકી છે અને જોઈ શકાય છે કે એક પણ દુકાન નથી ખુલી. ત્યારે આ દુકાનો ન ખુલવા પાછળનું કારણ માત્ર ને માત્ર જે પ્રકારે વરસાદે તારાજી સર્જી છે, જે પ્રકારે નુકસાન હાલ અત્યારે મોડર્ન માર્કેટના જે સેલારની અંદર જે અંદાજિત 65 જેટલી દુકાનો આવેલી છે, આપ જોઈ શકો છો કે અત્યારે પણ 4 ફૂટ જેટલું પાણી છે તે આ સેલારની અંદર જોવા મળી રહ્યું છે. અહીંના વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન છે તે પહોંચ્યું છે. અહીંના જે વેપારીઓ છે તેમનું કહેવું છે કે મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી આ જે સેલારની અંદર રહેલું જે પાણી છે તે ખાસ કરીને ખાલી કરાવવામાં આવે, જેથી કરીને વેપારીઓ છે તે પોતાના વેપાર ધંધા ખોલી શકે ને ત્યારબાદ એક સાચો આંખ છે તે સામે આવી શકે કે આખરે અહીંના જે વેપારીઓ છે તેમને પોતાની દુકાનની અંદર કયા પ્રકારનું નુકસાન છે તે થયું છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી. બુલેટિનમાં આગળ વધીશું, રોકાઈ રહ્યા છે નાનકડા બ્રેક માટે. ક્યાં ફેરવાયું? સ્થાનિક નદીમાં પાણી ગામમાંથી પસાર થતા ગામ તળાવ બની ગયું. ગામમાંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. જુઓ પૂરના પ્રકોપ બાદના દ્રશ્યો. ભારે વરસાદના પગલે ગુજરાતીઓ હજુ 72 કલાક સાવધાન રહેજો, કેમ કે અંતે ગુજરાત પર જેનો ખતરો મંડરાઈ રહ્યો હતો તે જ થવા જઈ રહ્યું છે. ગુજરાતના કચ્છના લોકો મેઘતાંડવ બાદ હવે વાવાઝોડાની થપાટ માટે તૈયાર થઈ જજો. કચ્છ પર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ગુજરાત પરની સિસ્ટમ વાવાઝોડું બનવાનું નક્કી.